રાજ્યમાં 24 દિવસ પછી આજે ફરી એકવાર બ્લેકઆઉટ થશે, સાયરન વાગશે અને અંધારપટ છવાશે. રાજ્યના 18 જિલ્લાઓમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે મોક ડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે. શું છે અને કયા જિલ્લાઓમાં આજે કયા સમયે બ્લેકઆઉટ થશે એના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. 22 તારીખે પહેલગામની અંદર આતંકીઓએ હુમલો કર્યો. એ હુમલાની અંદર 27 નિર્દોષ લોકોનો જીવ ગયો. એ જીવ ગયો પછી 7મી મે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનના આતંકી જે ઠેકાણાઓ છે એને ધ્વસ્ત કર્યા. એ 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા. પાકિસ્તાન તરફથી ભારતના સરહદીય વિસ્તારોની અંદર હુમલો કરવામાં આવ્યો. ભારતે એનો વળતો પ્રહાર કર્યો. જડબાતોડ જવાબ ભારતે આપ્યો અને ભારતે એ પણ કહ્યું કે જો હજુ એ પાકિસ્તાન સુધરશે નહીં તો એની હાલત ખરાબ થશે, એ નક્કી છે. એ બધાની વચ્ચે બલુચ લિબરેશન આર્મી એણે ફરી એકવાર પાકિસ્તાન પર હુમલો કર્યો છે એવા સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે. એ બધાની વચ્ચે ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે મોક ડ્રીલ અને આજે બ્લેકઆઉટ છે એનું આયોજન કરવામાં આવ્યું છે. મોક ડ્રીલ યોજવામાં આવશે, બ્લેકઆઉટ કરવામાં આવશે. મોક ડ્રીલનો સામાન્ય રીતે હેતુ એ હોતો હોય છે કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને, જ્યારે કોઈ એર સ્ટ્રાઇક થાય કે જ્યારે કોઈ બોમ્બ વિસ્ફોટ થાય તો નાગરિકો પોતાની સલામતી અને સુરક્ષા માટે શું કરી શકે એના માટે એમને અત્યારથી તૈયાર કરવા. આજે ગુજરાતના 18 જિલ્લાઓની અંદર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ સમય પર મોક ડ્રીલ થશે અને સાંજના સમયે બ્લેકઆઉટ પણ થશે. સરહદીય જે વિસ્તારો છે એમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ આ બધા વિસ્તારોની અંદર તો છે જ. આ સિવાયના જે બાકીના જિલ્લાઓ છે જ્યાં બ્લેકઆઉટ થવાનું છે એમાં કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, સુરેન્દ્રનગર છે, જામનગર છે, રાજકોટ છે, જૂનાગઢ છે, અમરેલી છે, આ તરફ અમદાવાદ છે, ખેડા છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, વડોદરા છે, દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, નવસારી અને વલસાડ છે જ્યાં બ્લેકઆઉટ થશે. પાટણમાં 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધીનો બ્લેકઆઉટનો સમય છે રાત્રે. નવસારીમાં પણ 8 થી 8:30 સુધીનો છે. વડોદરામાં સાંજે 7:30 થી 7:45 વાગ્યા સુધીનો બ્લેકઆઉટનો સમય છે. સુરતમાં 8 થી 8:30, જામનગરમાં 8 થી 8:30, ખેડામાં 8 થી 8:15 સુધી, રાજકોટમાં 8:30 થી 8:45 વાગ્યા સુધી બ્લેકઆઉટનો સમય છે. તાપીમાં 8 થી 8:15 સુધી, મહીસાગરમાં 8 થી 8:15 સુધી, કચ્છમાં 8 થી 8:30 સુધી, વલસાડમાં 8 થી 8:30 સુધી, દાહોદમાં 8 થી 8:15 સુધી, અમરેલીમાં પણ 8 થી 8:30 સુધી છે, ગાંધીનગરમાં પણ 8 થી 8:30 સુધી છે, આણંદમાં 7:30 વાગ્યાથી 7:45 વાગ્યા સુધી છે, બનાસકાંઠામાં 7:45 વાગ્યાથી 8:15 વાગ્યા સુધી છે, જૂનાગઢમાં 8:30 થી 9 વાગ્યા સુધી છે, અમદાવાદમાં 7:45 થી 8:15 સુધી છે, સુરેન્દ્રનગરમાં 8 થી 8:30 સુધી છે, ગોધરા પંચમહાલના ગોધરામાં 8 થી 8:15 સુધી છે. બનાસકાંઠા જિલ્લામાં સરહદીય જે વિસ્તારો છે, નડાબેટ, ત્યાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરશે. વાવ અને સુઈગામ તાલુકાના ગામડાઓમાં સાંજે 7:45 વાગ્યાથી 8:15 વાગ્યા સુધી સંપૂર્ણપણે બ્લેક આઉટ કરાશે. આ મોક ડ્રીલમાં યુદ્ધ સહિત કોઈ પણ ગંભીર કુદરતી આપત્તિઓ આવે તો એની સામે તમે કઈ રીતે લડી શકો, એની સામે તમે કઈ રીતે સાવચેત રહી શકો, સતર્ક રહી શકો, એના માટેની જે તાલીમ છે એ આપવામાં આવતી હોય છે. એટલે આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે ગામડાઓમાં સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાશે. વાવ, સુઈગામ સહિતના જે તમામ ગામડાઓ છે બનાસકાંઠામાં ત્યાં સ્ટ્રીટ લાઇટ, હોર્ડિંગ અને દુકાનો અને પોતાના ઘરોમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરવાનું રહેશે. નાગરિકોએ એ ધ્યાન રાખવાનું છે. પાટણમાં પણ મોક ડ્રીલ અને બ્લેકઆઉટ થશે. ગુજરાતમાં લાંબો દરિયા કિનારો અને લાંબા દરિયા કિનારાની સાથે રણપ્રદેશ પાકિસ્તાનની સીમાઓ સાથે કનેક્ટેડ છે. પાકિસ્તાનની સરહદો સાથે કનેક્ટેડ હોવાને કારણે કચ્છ અને બનાસકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં પણ આજે મોક ડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે. મોક ડ્રીલ શેના માટે થાય છે? હવાઈ હુમલાની ચેતવણી આપતું સાયરન વાગે. જ્યારે સાયરન વાગે પછી નાગરિકોને પોતાના રક્ષણ કઈ રીતે કરવું એના માટેની તાલીમ આપવામાં આવે. મોક ડ્રીલ દરમિયાન પણ બ્લેકઆઉટ રાખવામાં આવશે. એ સમયે લેવાયેલા પગલાઓની સમીક્ષા કરાશે. હુમલા દરમિયાન મહત્વપૂર્ણ ફેક્ટરીઓ અને સ્થળોને છુપાવવામાં આવે. નાગરિકો, અગ્નિશામકો અને બચાવ કામગીરીમાં જે મદદ કરતી ટીમો છે એમનું સંચાલન કઈ રીતે થાય એ પણ કરવામાં આવે. લોકોને બહાર કાઢવામાં આવે, એમને સલામત જગ્યા પર ખસેડવામાં આવે, એની પણ તાલીમ આપવામાં આવે. અને હવાઈ હુમલાની ચેતવણીની જે પ્રણાલીની સતર્કતા છે એને પણ ચેક કરવામાં આવે. એની સાથે
રેડિયો અને બાકી જે બધા માધ્યમો છે એ કઈ રીતે આ મોકડ્રીલમાં ઉપયોગી થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે. એટલે આજે આ બધી જ એક્ટિવિટી કરવામાં આવશે જેથી નાગરિકોને ખ્યાલ આવે કે ભવિષ્યમાં પણ ગમે ત્યારે આ પ્રકારની ઘટનાઓ બને તો આપણે કઈ રીતે સલામત સ્થળે ખસી જવાનું છે, આપણે કઈ સૂચનાઓનું કેવી રીતે પાલન કરવાનું છે. આ સાથે વડોદરામાં પણ મોકડ્રીલ થવાની છે. રાજકોટના માધાપર વિસ્તારમાં પણ મોકડ્રીલ થવાની છે. મોકડ્રીલ એક પ્રકારની પ્રેક્ટિસ છે જે આપણે જોઈએ છીએ કે કોઈ કટોકટી હોય કે કોઈ એર સ્ટ્રાઇક હોય કે બોમ્બ હુમલો હોય તો સામાન્ય લોકો છે એ વહીવટી પ્રશાસન છે સામાન્ય લોકો સુધી કેટલી ઝડપથી પહોંચી શકે છે, કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે અને કેટલી ઝડપથી એ જે એર સ્ટ્રાઇક કે બાકી કોઈ ગતિવિધિઓ થઈ હોય, કોઈ કુદરતી આપત્તિ આવી હોય તો પ્રશાસન એમાં કેટલી ઝડપથી તીવ્રતાથી એ પ્રતિક્રિયા આપી શકે છે. એના માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. બ્લેકઆઉટ એટલે એક નિર્ધારિત સમય નક્કી કરવામાં આવ્યો હોય કે જ્યારે આખા વિસ્તારમાં એ આખા ગામમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ એટલે બધી જ લાઇટો બંધ કરી દેવામાં આવી હોય. જ્યારે દુશ્મન દેશ હુમલો કરે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. જે તમે જમ્મુ કાશ્મીર અને બાકી બધા સરહદીય વિસ્તારો છે ત્યાં પાકિસ્તાને જ્યારે હુમલા કર્યા ત્યારે આપણે જોયું છે સંપૂર્ણપણે બ્લેકઆઉટ ત્યાં આપી દેવામાં આવ્યું હતું. એટલે લાઇટો અને બાકી બધી જે વસ્તુઓ છે જે પ્રકાશ આપે છે બધી જ બંધ કરી દેવામાં આવે. પડદા પણ ઘરના બંધ કરી દેવામાં આવે છે. એટલે સંપૂર્ણપણે બ્લેકઆઉટ છે જેથી દુશ્મન છે એ નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી ન શકે, એનો હુમલો છે આપણે નિષ્ફળ કરી શકીએ. ભારતે જે ઓપરેશન સિંદૂર ચલાવ્યું, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. મુઝફ્ફરાબાદ, કોટલી આ બધા જ વિસ્તારમાં જે આતંકના આંકાઓ પેદા થઈ રહ્યા હતા, જૈશ-એ મોહમ્મદ, લશ્કરે તૈયબા સાથે જે લોકો જોડાયેલા હતા એ આંકાઓને આપણે ધ્વસ્ત કર્યા છે, અડ્ડાઓને ધ્વસ્ત કર્યા છે અને આંકાઓને આપણે નેસ્ત નાબૂદ કર્યા છે. અને હજુ એ આપણું પ્રણ એ જ છે. ભારતની અંદરથી જે ઓલ પાર્ટી ડેલિગેશન છે એ દેશો વિદેશની અંદર ફરી રહ્યું છે અને બાકી બધા દેશોનો સહકાર લઈ રહ્યું છે. એની વચ્ચે પાકિસ્તાનની અંદર બલુચ આર્મી છે એ જ પાકિસ્તાન પર હુમલો કરી રહી છે અને પછી જશ્ન મનાવી રહી છે. એ બધાની વચ્ચે આપણે ગુજરાતમાં આપણે ગુજરાતીઓ માટે આજે મોકડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સતર્ક અને સુરક્ષિત રહેવાનું છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.